ખેડાથી આ ક્ષણના સૌથી મોટા સમાચાર। ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે ભયાનક વિસ્ફોટ થયો છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની અસર કપડવંજ પંથકમાં અંદાજે 10 કિલોમીટર સુધી અનુભવાઈ હતી અને ધરા ધ્રુજી ઉઠી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। વિસ્ફોટના અવાજ બાદ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વિસ્ફોટની અસર નજીકના ગામોમાં પણ જોવા મળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ રહી છે। પ્રાથમિક માહિતી મુજબ જે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો તે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। જો કે અધિકૃત તપાસ બાદ જ વિસ્ફોટનું ચોક્કસ કારણ અને હકીકત સ્પષ્ટ થશે। હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। કપડવંજથી ગરોડ રોડ ઉપર નગરપાલિકાનું ગંદકીનું ચાલે છે અને બિલકુલ સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે। એ કોની રેમ નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં, પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે। અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું। તાત્કાલિક બ્લાસ્ટ થવાથી સ્થળ પર પહોંચી ગયા। સ્થળ પર પહોંચ્યા પછી મેં 108 112 ફોન કર્યો। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કામે લાગી ગઈ છે, પોલીસ સ્ટાફ પણ કામે લાગે, મીડિયા મિત્રો પણ કામે લાગી ગયા છે, તમામ મિત્રો કામે લાગે, પણ ગેરકાયદેસર ચાલતી હતી કોના રેમ નથી એની તપાસ થવી જોઈએ। આવી આ તમામ નાગરિકોની આજુબાજુના વિસ્તારના લોકોની માગણી છે, તપાસ થવી જોઈએ। આગની ઘટનામાં શું નુકસાન થયું છે અને કેટલા લોકો દઝાયા છે? હાલ તો આગની ઘટનામાં આંકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દઝાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી। એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે, પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા એ તો કે મને, તો એને પણ કોઈ માણસ જણાયેલ નથી। એને એવું જ કહ્યું ભાઈ માણસો મારા નીકળી ગયા છે, ખબર નથી અંદાજો કેટલો છે। ફાયર બ્રિગેડ જેસીબી પછી ખબર પડશે કેટલા માણસો અંદરથી નુકસાનમાં નીકળ્યા છે। આજે ફટાકડાની ફેક્ટરી છે કોનો એ તો મને ખબર નથી, કારણ કે જાગૃત નાગરિક છું, મને એ માહિતી નથી, પણ અમદાવાદ મને એવું કીધું હું અમદાવાદનો છું અને માણસો બી અહીંયા જે કામ કરતા હતા એ પણ બહારના 15 થી 20 માણસો કામ કરી રહ્યા હતા। અહીંયા આજુબાજુમાં ઓડિયો છે પણ તેમાં પણ રહેતા હતા બધા, અહીંયાથી નાહી છૂટેલ છે અને બીજા માણસો અંદર નુકસાનકારક થયું હશે, તપાસ થયા પછી ખબર પડશે।